दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ એક નવો મુદ્દો, નવા સમાચાર લઈને આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. અને હવે સમાચારની શરૂઆત કરીએ. એક જ મુદ્દો છે આજે, જે જાત અનુભવનો. આજે સવારે લગભગ હું એવું માનું છું કે 1 વાગ્યાના સુમારે આપણા ભારત સરકારથી સંચાલિત, જેને આપણે BSNLની મોબાઈલ સેવા કહીએ, આ મોબાઈલ સેવા બીજી પ્રાઇવેટ કંપનીઓ જે છે એ લોકો જબરજસ્ત ગ્રાહકો ધરાવે છે અને ખૂબ મોટા પ્રમાણમાં આવક કરતા હોય છે. એની સામે BSNL એટલે ભારત સરકારનું એક વખતનું આ ટેલિકોમ ડિપાર્ટમેન્ટ ખૂબ મોટો નફો કરતું એક જ નિગમ હતું, જે કે સૌથી વધારે નફો કરતું. તમે આજે એની પરિસ્થિતિ જુઓ. મેં જોઈ એ જગ્યાએ સિમ કાર્ડ લેવા માટે. નો ડાઉટ BSNL નેટવર્ક કેવું છે તો હવે ખબર પડે, પણ થોડીક એવી જાહેરાતો કરી છે કે જે મોબાઈલની પ્રાઇવેટ કંપનીઓ એના કરતાં ઓછા દર છે. હવે તમે સમજો, આ બહુ ખૂબ સમજવા જેવી વસ્તુ છે. ત્યાં કસ્ટમર કેર જે છે એની અંદર આપણે દાખલ થયા પછી ગ્રાહકોની લાઈન 10-15 લોકોની લાઈન હશે. લગભગ 8 થી 10 જેટલી ખુરશીઓ, મેં વિડીયો ઉતારેલો છે. 2 જ જણા કામ કરે, બાકી બધી જ ખુરશી ખાલી. થોડીક વાર વિચાર કર્યો પછી મેં જે કર્મચારી કામ કરતા હતા એમાંના એક જણને પૂછ્યું. મેં કીધું, આ બધી જ ખુરશીઓ ખાલી કેમ છે? મને કે સાહેબ, એ જે ખાલી ખુરશીઓ છે એ બધાએ VRS લઈ લીધું છે, એટલે સમય પહેલાં રિટાયરમેન્ટ લઈ લીધું છે. મેં કીધું વેરી ગુડ. તો મેં કીધું એની જગ્યાએ બીજા લોકો આવવા જોઈએ ને, કે નથી આવતા. પછી એ જે વિભાગ છે એના ઇન્ચાર્જ છે એમને મળ્યો. મેં કીધું બેન છે, મેં કીધું બેન, આ રીતે તો ગ્રાહક કેવી રીતે આવે? લાઈન જોઈને જ ગ્રાહક જતા રહે. તમે જો પ્રાઇવેટ મોબાઈલની કંપનીઓ હોય છે, ધારો કે ગ્રાહક અંદર જાય તો તરત ત્યાં એક માણસ હોય કે આવો પાણી પીવો, તરત જ 4-5-7 કસ્ટમર કેર માટે જે લોકો ઓફિસર નિમ્યા હોય એ બધા બોલાવી લે ફટાફટ નંબર આપીને. અને આ આપણી ભારત સરકારનું નિગમ, ભારત સરકારનું સાહસ એવું. અને તમે વિચાર તો કરો કે ત્યાં પરિસ્થિતિ કેવી. મેં બેનને સવાલ કર્યો. મેં કીધું આવું કેમ? તો કે અહીંયા ભારત સરકારમાંથી અહીંયા ભરતી પ્રક્રિયા છેલ્લા 10 થી 15 વર્ષમાં થઈ જ નથી. નહીંતર BSNLને આખા ભારતમાં પોતાનું સારામાં સારું નેટવર્ક આપતા કોઈ કંપનીઓ રોકી ના શકે. કારણ કે ભારત સરકારના ખૂણે ખૂણે જગ્યાઓ હોય, એમને ખરીદવાની જરૂર નહીં, કોઈ એવા મહત્ત્વના કરારો કરવાની જરૂર નહીં, કારણ કે ભારત સરકારનું જ આ નિગમ છે. તો ભારત સરકારનું આ નિગમ BSNLની આ હાલત આવી કેમ? અને ગ્રાહકોને આટલી બધી તકલીફ પડે છતાં પણ ભરતી આટલા વર્ષથી કેમ નથી કરી? એનું કારણ શું? આ ગુજરાતની અને દેશની જનતા જાણવા માગે છે. શેના માટે તમે ભરતી નથી કરતા? કે જે સવારથી ઉઠી અને રાત સુધી GST ભરતી, ટેક્સ ભરતી, આ પ્રજા અને એને જ તકલીફ પડે અને આપણે ભરતી ના કરીએ કર્મચારીઓની,
અને લોકો લાઈનમાં ઊભા રહે. આ ક્યાંનો ન્યાય છે? આ તો આપણે ગયા એટલે આપણને રૂબરૂ ખબર પડી. બાકી કેટલાય ગ્રાહકો, જાહેર જનતા જતી હશે, પોતાનો ટાઈમ બગાડતી હશે, નોકરીનો અડધો દિવસ બગાડતી હશે. તો મને એમ થાય છે કે આપણે ટેક્સ આના માટે પે કરીએ છીએ કે જેના માટે આપણે કોઈ આપણી સેવા યુઝ કરવી હોય સરકારી, તો એના માટે આપણો દિવસ પાડવો પડે. ધારો કે 400, 500, 1000 રૂપિયા નોકરીનો દિવસ હોય તો એ અડધો દિવસ બગડે તો એના તો 500 રૂપિયા ગયા. આવું કેમ? શેના માટે દેશની જનતા માટે આવો અન્યાય થઈ રહ્યો છે? તમે ક્યાંય સરકારી ખર્ચમાં, અધિકારીઓના ખર્ચમાં, નેતાના ખર્ચમાં કે કોઈ નીચેના કોઈ પણ બીજા ખર્ચમાં તમે ક્યાંય પાછા નથી પડતા. તો પછી આ ભરતી પ્રક્રિયા નહીં કરી અને BSNLને અન્યાય કેમ? એ બેને એવું કહ્યું કે મારી પાસે 2 ઓફિસનો ચાર્જ છે, નવરંગપુરા અને અહીંયા વસ્ત્રાપુરનો. સાહેબ, ક્યાંય ધ્યાન કોઈ ના આપી છે. કેટલા એવા સરકારી વિભાગો છે કે જે 2 જગ્યાએ ચાર્જ હોય એ મહત્ત્વની વ્યક્તિ પાસે, અને એ મહત્ત્વની વ્યક્તિ પાસે 2 ચાર્જ હોવાના કારણે એ મહત્ત્વની વ્યક્તિ 2માંથી એકે કામ કરી ન શકે. ઘણી જગ્યાએ તો એવું હોય છે કે અમદાવાદમાં ચાર્જ હોય ને પાછો વડોદરામાં હોય, વડોદરામાં ચાર્જ હોય ને પાછું ભાવનગરમાં હોય. તો એ 2-3 દિવસ અહીંયા રહે ને 2-3 દિવસ ત્યાં જાય. એકેય કામમાં ભલીવાર આવે ખરો? તો આ પ્રકારની માનસિકતા સરકારની શેના માટે છે? આ ભારત દેશની જનતાને જે કહેવાતા હોય નેતાઓ, ભારત સરકારના સત્તાધીશોએ જવાબ આપવાની જરૂર છે. કારણ શું છે કે જે ટેક્સ ભરતી જનતા છે એ જ્યારે હેરાન થાય તો એનું કોઈ સાંભળવાવાળું ખરું? એનું સાંભળવાવાળું કોઈ નહીં. એવા સમયે આપ સૌને કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો આ તપાસ જરૂર કરો કે મને તકલીફ પડે છે તો કેમ પડે છે. આપણે કોઈ સર્ટિફિકેટ કઢાવવા જાઓ, ત્યાં બોર્ડ મારેલું હોય સર્વર ડાઉન છે, તમે ઘરે પાછા આવો. તપાસ કરવી જોઈએ એના અધિકારીને, મેઇન અધિકારીને, કેમ બંધ છે, કેવી રીતે બંધ છે, કેટલા દિવસથી બંધ છે, શું કામ બંધ છે. આ જાણવાનો દેશની જનતાને લોકશાહીમાં અધિકાર છે. કેટલાય લોકો ધક્કા ખાઈ પાછા આવે ઘરે, અને પછી જ્યારે 5, 7, 10 જણા ભેગા થઈને ચર્ચા કરે કે હા મને પણ ધક્કો પડ્યો હતો, તો તમે બોલ્યા કેમ નહીં? તો પ્રજામાંથી એક જ અવાજ આવે કે મારે શું, આપણે શું. કારણ કે સાંભળવાનું કોઈ નથી, ખાલી ખોટા આપણે ક્યાંક ને ક્યાંક ફસાવાનું થાય. એના કારણે લોકો ચૂપ રહી અને ટેક્સ ભરી દે છે. હવે તો ટેક્સ ભરવામાં લાઈનો હોય છે. કહેવાનો મતલબ એટલો જ છે, જનતા જાગે તો જ સવાર થશે, બાકી રોજ સવાર થાય છે અને સવાર થતી નથી. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.